નવસારી ભાજપમાં અસંતોષની ભભૂકી આગ। જલાલપોર તાલુકા પંચાયતના 4 સભ્યોએ પણ આપ્યા રાજીનામા। 27 જેટલા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાઓના રાજીનામા। ઘણા વર્ષોથી સારું પદ નથી મળ્યું તો જિલ્લા સંગઠનમાં મહામંત્રીનું પદ મળે। સંગઠનના પ્રમુખ સુધીના કાર્યકર્તાઓ નારાજ છે। અમે બતાવવા માંગીએ છીએ કે અમારા જલાલપોરમાં એકતા છે। નવસારી ભાજપમાં અત્યારે રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ સર્જાયેલી છે। નવસારી ભાજપમાં અસંતોષની ભભૂકી આગ। સંગઠનના સમર્થનમાં હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓના પણ એક બાદ એક રાજીનામા પડ્યા। લાલપોર તાલુકા ભાજપ સંગઠન બાદ હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓના પણ રાજીનામા। જલાલપોર તાલુકા પંચાયતના 6 ચૂંટાયેલા પ્રતિનિધિઓના રાજીનામા। જે રીતના કારોબારી અધ્યક્ષ હિરેન પટેલ સહિત માજી શાસક પક્ષ નેતા નિલેશ પટેલનું પણ રાજીનામું। જલાલપોર તાલુકા પંચાયતના 4 સભ્યોએ પણ આપ્યા રાજીનામા। જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ નિલેશ પટેલે પણ આપ્યું રાજીનામું। જલાલપોર તાલુકા ભાજપમાં કુલ રાજીનામાની સંખ્યા એ 27 પહોંચી। એક બાદ એક છેલ્લા એક અઠવાડિયા થયા એ નવસારીના જલાલપોરની અંદર એ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની જાહેરાત બાદ એક અસંતોષની જ્વાળા ફૂંકાઈ અને એક બાદ એક નેતાઓ છે પોતાના પદ ઉપરથી રાજીનામા આપી રહ્યા છે। ચર્ચાઓ એવી કંઈક છે કે બે મોટા ગજાના નેતાઓની વચ્ચેનો આ જે કોલ્ડ વોર છે તેના જ ભાગરૂપે એક બાદ એક જૂથના નેતાઓ છે તે અત્યારે રાજીનામા આપી રહ્યા છે। નવસારી ભાજપમાં આ સૌથી વધારે અત્યારે રાજકીય ગરમાવાની વચ્ચે 27 જેટલા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાઓના રાજીનામા પડતા અત્યારે નવસારીની અંદર અત્યારે ખળભળાટ મચી ગયો છે। જે રીતના અસંતોષની જ્વાળા એ છેક ગાંધીનગર સુધી પહોંચી છે। બે દિગ્ગજ નેતાઓની વચ્ચેના ચાલતા કોલ્ડ વોરને કારણે આ રાજીનામા પાડ્યા હોવાની ચર્ચાઓ પણ ક્યાંક અંદર ખાને અત્યારે ચર્ચાઈ રહી છે। શા માટે આ રાજીનામાઓ પડી રહ્યા છે, શું પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, આવો તે પણ જોઈએ। રાજીનામું આપવાનું કારણ તો ખાસ એ છે કે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠનનો માળખાની રચના થઈ એમાં અમારા જલાલપોર તાલુકાના એટલે કે મંડળના અમારા કાર્યકર્તાઓ, અમારા બૂથ લેવલના કાર્યકર્તાઓ એમની સાથે અમને એવું લાગે કે એમનું અવગણના થઈ અને માત્ર અમે જલાલપોરના કાર્યકર્તાએ એવી માંગણી કરી હતી કે અમને જલાલપોરમાં ઘણા વર્ષોથી સારું પદ નથી મળ્યું તો જિલ્લા સંગઠનમાં મહામંત્રીનું પદ મળે, બાકી બીજું કંઈ અમને જોઈતું ન હતું। અને એ નવા સંગઠનમાં જે અમને પદ ન મળ્યું એના કારણે અમારા બૂથ લેવલથી માંડીને સંગઠનના પ્રમુખ સુધીના કાર્યકર્તાઓ નારાજ છે અને એના કારણે અમારા સંગઠનના તમામ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે અને નવનિયુક્ત જે કોઈ થયા હતા તેમણે પણ રાજીનામા આપ્યા છે। તો અમે બતાવવા માંગીએ છીએ કે અમારા જલાલપોરમાં એકતા છે અને સૌ સાથે મળી અને અમે પણ આજે રાજીનામા આપ્યા છે। અમે આજે હાલ 6 જણાએ રાજીનામા આપ્યા છે પણ આજે થોડા અમારા સભ્ય આઉટ ઓફ સિટી છે તો મને લાગે છે કે અમારામાં સૌમાં એકતા છે તો એ પણ વારાફરતી બધાનું પોતાનું સ્વૈચ્છિક રાજીનામું આપશે।